નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સનું પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ. લાસ્ટ ટાઈમ પડ્યા ત્યારે સાપેક્ષ ગતિને રિલેટેડ આપણે 3 દાખલા જોયા, બરાબર છે. આજે આપણે પ્રકરણના ઉદાહરણના એક્ઝામ્પલ જોઈશું, બરાબર છે. તો સૌથી પહેલું ઉદાહરણ નંબર 3.1. जो घना बधा उदाहरणना एग्जाम्पल के तमारे थियोरेटिकल कॉन्सेप्ट ने रिलेटेड था. समझो कि एक एग्जाम्पल હતો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ, તો એની થિયરી આપણે શીખી ગયા. એક દાખલો છે મુક્ત પતનને રિલેટેડ થિયરી છે મુક્ત પતનની, તો એ કોન્સેપ્ટ આપણે શીખી ગયા. તો આ ઘણા બધા ઉદાહરણના એગ્જામ્પલ એવા છે કે જે થિયરીના રૂપમાં હતા. એ બધી થિયરી આપણે શીખી ગયા છે. એ લોકોએ જેટલું ડીપમાં નથી સમજાયું એટલું ડીપમાં આપણે સમજ્યા છે. તો આશા રાખું છું કે આપ સૌને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે, બરાબર છે. તો ચાલો હવે બધું મિક્સિંગ થાય છે, બધા કોન્સેપ્ટને રિલેટેડ એક્ઝામ્પલ, બરાબર છે. 3 એક્ઝામ્પલ તમારી બોર્ડની સામે છે. ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક લઈને બેસો તો વધારે સારું. કેમ? તમને ત્યાં રકમ આખી વાંચવાની મળશે. અહીં મેં સીધા ડેટા લખી દીધા છે, છતાં પણ તમને રકમ સમજાવતો રહીશ શું કહેવા માંગે છે તે, બરાબર છે. તો શરૂઆત કરીએ. ટેક્સ્ટ બુક હોય તો ઓપન રાખો, રકમ વાંચતા જાઓ, સમજતા જાઓ. તમને ફિગર આપી છે ધન x ઋણ x, વચ્ચે છે ઉગમ બિંદુ O. હવે ત્યાંથી તમે આ બાજુ જાઓ તો અંતર વધતું જાય છે, આ બાજુ જાઓ તો અંતર નેગેટિવ સાઈડ વધતું જાય છે. તમને એવું કહ્યું છે કે કોઈક કાર છે આ રસ્તા ઉપર ગતિ કરે છે, કોઈ એક ગાડી છે કે આ રસ્તા પર ગતિ કરે છે, બરાબર છે. ઓકે, એને O થી P સુધી જતા 18 સેકન્ડનો સમય લાગે છે. O થી P સુધી જતા 18 સેકન્ડનો સમય લાગે છે. અને ફરી પાછો P થી Q રિટર્ન આવે છે. પહેલા O થી P જાય છે, પછી P થી Q પાછું રિટર્ન આવે છે. એ P થી Q રિટર્ન આવે છે તો એને સમય લાગે છે 6 સેકન્ડ, બરાબર છે. 6 સેકન્ડનો સમય લાગે છે. તો O થી P સુધી, જ્યારે O થી P સુધી જાય છે ત્યારે એનો સરેરાશ વેગ કેટલો હશે અને સરેરાશ ઝડપ કેટલી હશે, આ આપણે શોધવાનું છે. બીજું, જ્યારે O થી P જાય અને P થી Q પાછી રિટર્ન આવે છે ગાડી, પહેલા O થી P જશે, પછી P થી Q રિટર્ન આવશે, તો તે વખતે એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો બે કિસ્સા આપણી સામે છે, બરાબર છે. શોધવાનું શું છે કે આપણે આ ભાગની અંદર દાખલા કરવાના છે. ચલો પહેલો એક્ઝામ્પલ કરીએ 3.1. ચલો આપણી પાસે છે સરેરાશ ઝડપ. ઓકે, એને આપણે કહેતા હતા સ્પીડ. સરેરાશ આ રીતે કહેતા હતા. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું હતું? આ રીતે હતું કે ભાઈ પથ લંબાઈ છેદમાં સમય. યાદ આવે છે? યાદ કરો, શરૂઆતના લેક્ચરોમાં કોન્સેપ્ટ ક્લિયર કર્યા હતા આપણે. એ કોન્સેપ્ટને રિલેટેડ છે બધું જ. તો પથ લંબાઈ છે, પથ લંબાઈ એટલે શું? કુલ અંતર. પથ લંબાઈ એટલે શું થાય? કુલ અંતર. તો ચાલો O થી P સુધી જઈએ છીએ આપણે, તો કુલ અંતર કેટલું છે? 360. કેટલું અંતર છે? 360. તો લખું પથ લંબાઈ છે 360. ઓકે, O થી P સુધી જવા માટે ફર્સ્ટ કિસ્સો છે આપણો. O થી P સુધી જવા માટે સમય કેટલો લાગે છે? 18 સેકન્ડનો છે. જો રકમમાં આપેલું છે, હા. ઓકે, તો અહીં છે 18. તો જો 18 × 36 20 મીટર પર સેકન્ડ. કેટલી ઝડપ હશે? 20 મીટર પર સેકન્ડ. જો ફર્સ્ટ એક વસ્તુ પૂરું થયું.
ચલો બીજું શું છે સરેરાશ વેગ તો સરેરાશ વેગને આપણે બતાવતા હતા કે વેગ v એનું સૂત્ર શું હતું તો કે ભાઈ સ્થાનાંતર છેદવા સમય બસ સ્થાનાંતર એટલે શું અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાનાંતર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક O થી P જઈએ છે O થી P એટલે અંતિમ એટલે 360 માઈનસ પ્રારંભિક એટલે 0 360 ઓછા 0 કેટલા થવાના છે 360 બરાબર છે છેદમાં સમય O થી P સુધીનો સમય 18 છે તો લખીએ 18 કેટલું થયું ફરી પાછું 20 મીટર પર સેકન્ડ કેટલું થાય છે આપણી પાસે 20 મીટર પર સેકન્ડ તો જો મિત્રો ઉપરનો જે ફર્સ્ટ કિસ્સો હતો O થી P સુધી ગતિ તો તે દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સરખા થાય છે કેવા થાય છે બંને સરખા ચલો ફર્સ્ટ ક્લિયર થઈ ગયું તમારું ચલો હવે નવો પાથ લઈએ નવો રસ્તો પહેલા O થી P જશે પછી P થી Q આવશે બરાબર છે ચલો આ થઈ ગયું ઓકે ચલો હું આ વેલ્યુ ચેન્જ કરીશ ખાલી ચલો હવે સરેરાશ ઝડપ શોધીએ છે સેકન્ડ માટે જોઈએ છે સેકન્ડ માટે સરેરાશ ઝડપ શોધીએ સરેરાશ ઝડપની ઇક્વેશન ફરી પાછી આપણી સામે છે પથ લંબાઈ છેદમાં સમય પથ લંબાઈ કેટલું થાય પથ લંબાઈ એટલે કુલ અંતર કાર પહેલા O થી P જાય છે પછી P થી Q આવે છે આ દરમિયાન કુલ અંતર કેટલું થયું તો O થી P સુધી ગઈ તો 360 હતું P થી Q આવ્યું તો જો હવે આ અંતર તમારી પાસે નથી તો શું કરવાનું 360 ઓછા 240 કેટલા થશે 120 તો આ અંતર કેટલું થયું 120 જેટલું થયું તો હવે તમારે એક પથ લંબાઈ લખવી હોય O થી P પ્લસ P થી Q છેદમાં સમય બરાબર સમય છેદમાં પણ એ રીતે લખવાનો છે O થી P P થી Q ચાલો પથ લંબાઈ O થી P ની લંબાઈ કેટલી છે તો કે 360 P અને Q વચ્ચેનું અંતર કેટલું છે તો આપણે શોધ્યું અત્યારે 120 સમજાયું O થી P સુધીનું અંતર 360 P થી Q 240 ને લખવાનું 240 અહીંથી છે તો તમારે અહીંથી 360 માંથી આ બાદ કરો ને તો તમને મળશે 120 બરાબર છે ચલો સમય જોઈએ સમય O થી P સુધી જાય તો સમય કેટલો લાગે છે 18 સેકન્ડ વત્તા P થી Q આવે તો સમય કેટલો છે 6 ફરી પાછો 6 બરાબર છે ચાલો 360 વત્તા 120 તો 3 ને 4 6 ને 2 8 0 છેદમાં 18 ને 20 24 દુ 48 ફરી પાછો આપણો આન્સર આવ્યો 20 મીટર પર સેકન્ડ જો આન્સરમાં ભૂલ હોય તો કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે કેલ્ક્યુલેશન તમારું વ્યવસ્થિત થવું જોઈએ ચાલો ક્લિયર થયું ફર્સ્ટ ક્લિયર થયું હવે શોધીએ સરેરાશ વેગ v બરાબર ફરી પાછું અહીંયા લખશું આપણે સ્થાનાંતર છેદમાં સમય ચલો સ્થાનાંતર એટલે શું અંતિમ માઈનસ પ્રારંભિક હવે જો કારે શરૂઆત ક્યાંથી કરી હતી અહીંથી તો આ શું થયું આપણું પ્રારંભિક થયું બરાબર છે પહેલા ક્યાં O થી P ગઈ પછી P થી Q Q એ સ્ટોપેજ લીધો આપણે જે જોવાનું છે P થી Q તો Q આપણું લાસ્ટ સ્ટોપેજ હતું તો આ શું થઈ ગયું આપણું અંતિમ શરૂઆત ક્યાંથી કરી ઉગમ બિંદુથી કે O થી શરૂઆત કરી O થી પછી P ગઈ P થી પછી Q ગયું તો અંતિમ સ્થાન Q થયું આપણું તો સ્થાનાંતર જો મારે લખવું હોય તો અંતિમ માઈનસ પ્રારંભિક તો અંતિમ કેટલું છે કે 240 પ્રારંભિક કેટલું 0 છેદમાં સમય 18 વત્તા 6 એ તો કોમન છે
24 તો આપણી પાસે થઈ ગયું 240 ના છેદમાં 24 કેટલું થઈ ગયું 10 મીટર પર સેકન્ડ બરાબર છે જો હવે આ કિસ્સામાં આપણું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને બદલાઈ ગયા જોયા ક્લિયર સમજાય છે તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને અલગ અલગ આવે છે ફર્સ્ટ કેસમાં બંને સરખા આવ્યા સેકન્ડ કેસમાં બંને અલગ અલગ થયા સમજાય ગયું એક્ઝામ્પલ થઈ ગયું ચલો લખો તો લખી નાખો ફટાફટ પોઝ મારીને જોઈ લો વિડિયોને ચાલો બીજો એક્ઝામ્પલ કરીએ ઓકે ઉદાહરણ નંબર 3.2 માં શું કહે છે કે તમને સ્થાનિક ઇક્વેશન આપ્યું છે કે x = a + b t². હવે અહીં જે a અને b આપ્યા છે ને એનો મતલબ એવો નથી કે a એટલે પ્રવેગ છે બરાબર છે એ ગમે તે વેલ્યુ હોઈ શકે છે પણ આપણે અહીં જોવાનું છે a = 8.5 મીટર ધેટ મીન્સ આપણે શું કહીએ એ કંઈક અંતર હશે અને b બરાબર શું કે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો મીટર પર સેકન્ડ સ્ક્વેર કોનો એકમ છે પ્રવેગ એનો મતલબ કે પ્રવેગ છે ને શું છે b છે b પ્રવેગ આપ્યો છે આપણને બરાબર છે તો આ અંતર આપ્યું છે તમને આ આપ્યું છે પ્રવેગ તમારે કરવાનું શું છે કે t = 0 સમયે આ વેગ કેટલો હશે ફર્સ્ટ કેસમાં t = 0 સમયે વેગ કેટલો હશે એ તમારે શોધવાનું છે સેકન્ડ t = 2 સેકન્ડ અને t = 4 સેકન્ડ આ બંને વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે 2 સેકન્ડ થી 4 સેકન્ડની વચ્ચે જેનો વેગ હશે ને એ સરેરાશ વેગ આપણે શોધવાનો છે ક્લિયર સમજાય છે ને ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે બંનેમાં વેગ શોધવાનો છે તો x પરથી વેગ બનાવી દઈએ આપણે જો આપણને x કેટલો આપ્યો છે x = a + b t². ઓકે મારે વેગ જોઈતો હોય તો શું કરવું પડે સમયની સાથે એનું વિકલન કરવું પડે dx/dt. ઓકે આગળ અચળ પદ છે એટલે 0 થઈ જશે આનું શું થશે 2 આગળ જશે 2bt થશે આ રીતે બરાબર છે તો આપણને વેગ મળી ગયો આ શું મળી ગયું આપણને વેગનું સમીકરણ મળી ગયું છે વેગ v = 2bt મીટર પર સેકન્ડ આટલો આપણને આન્સર મળ્યો ચલો ફર્સ્ટ કેસ જોઈએ હવે આપણે t = 0 સેકન્ડ t બરાબર કેટલા મૂકવાના છે t = 0 મૂકું આ સમીકરણમાં t = 0 મૂકું છું તો મને મળશે વેગ કેટલો હશે 0 2 * b * 0 તો મને વેગ કેટલો મળ્યો 0 બરાબર છે સમજાયું ફર્સ્ટ કેસ થઈ ગયો આપણો જો આ t = 0 સમયે વેગ કેટલો હશે 0 કેમ અહીં t = 0 મૂકી દો ગુણાકારમાં 0 સાથે ગમે તેટલું ગુણો 0 જ થાય બરાબર તો ફર્સ્ટ કેસ થઈ ગયો જોઈ લો એકવાર ચાલો સેકન્ડ શરૂઆત કરીએ હવે શું છે t = 2 સેકન્ડ અને t = 4 સેકન્ડ વચ્ચેનો સમય ધેટ મીન્સ કે આપણે આ બંને વેગ જોઈશે 2 સેકન્ડ અને 4 સેકન્ડ તો જો બંને સેકન્ડ પહેલા v2 એટલે 2 સેકન્ડનો વેગ કેટલો હશે એનો તો કે 2 * v એટલે 2.5 * 2 તો કેટલા 2 * 4 4 * 2.5 કેલ્સીટી કરો ચલો જલ્દી ફટાફટ 4 * 2.5 કરો તો 4 * 2 8 25 100 એટલે તમારી પાસે થવું જોઈએ 10 કેટલું થવું જોઈએ આઈ થિંક થવું જોઈએ 10 ચાલો બરાબર છે આ થશે 10 મીટર પર સેકન્ડ ક્લિયર સમજાય છે અથવા તો ના સમજાય તો બીજી રીતે કહું ચાલો સરેરાશ આપણે વેગ શોધો સરેરાશ
વેગ v બરાબર સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ એટલે t4 એટલે સ્થાનાંતર એટલે x4 માઈનસ x2 છેદમાં સમય. જો સમજાય છે, સ્થાનાંતર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ કયો એટલે 4 સેકન્ડનો અંતિમ, એટલે પ્રારંભિક કયો એટલે 2 સેકન્ડ. કારણ કે આપણે 2 ને 4 વચ્ચેનું જોઈએ છે, 0 નથી લેતા અત્યારે. આપણે જોઈએ છે 2 અને 4 સેકન્ડ માટે. તો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે x4 માઈનસ x2 છેદમાં સમય. ચાલો તો હવે x4 માઈનસ x2 છે બરાબર છે. તો 4 સેકન્ડે નું સ્થાનાંતર કેટલું હશે તે આપણે શોધવું છે. તો ચાલો શોધવાની શરૂઆત કરીએ. થોડુંક આપણે પૂછવું પડશે. ચાલો હું શોધું છું x4 બરાબર t બરાબર 4 સેકન્ડે x કેટલા હશે તે બરાબર છે. નહીં તો આપણે સીધા સમીકરણમાં લખી દઈએ છીએ. આપણે લખીએ સરેરાશ વેગ બરાબર x4 એટલે અહીં લખું a b t એટલે 4 નો સ્ક્વેર બરાબર. જો t બરાબર 4 મૂક્યા છે ઓકે માઈનસ પ્રારંભિક એટલે ફરી પાછું a આ માઈનસ થઈ જશે b આ થઈ જશે t સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર છેદમાં આવશે આપણી પાસે સમય બરાબર છે. છેદમાં આપણી પાસે આવશે સમય કેટલો આવશે 4 સેકન્ડ માઈનસ 2 હું લખી દઉં છું 4 માઈનસ 2 ઓકે. ચાલો શરૂ કરીએ. આ a કેન્સલ થઈ ગયા. આપણી પાસે વધ્યું 4 નો વર્ગ 16 b માઈનસ 2 નો વર્ગ 4 b છેદમાં 2 16 માંથી 4 જાય તો 12. તો અહીંયા બધે મારી પાસે 12b/2 ઓકે 2 6 12 is equal to 6b is equal to 6 into 2.5 b ની જે વેલ્યુ છે તે બરાબર છે કેટલા થશે 25 ના છેદમાં 10 25 ગુણ્યા 6 કરો જોઈ કેટલું આવે છે 6 દુ 12 12 ને 3 15 મીટર પર સેકન્ડ થવું જોઈએ. આ થશે. કેલ્ક્યુલેટર કરી લેવાનું તમારે. આ મારા આન્સરમાં કદાચ ભૂલ હોઈ શકે. હું ડાયરેક્ટ એવું છે એટલા માટે તમારે કેલ્ક્યુલેટર ચેક કરી લેવાનું બરાબર થાય છે કે નથી થતું બરાબર છે. ચલો ક્લિયર સમજાઈ ગયું. તો બીજો એક્ઝામ્પલ થઈ ગયો આપણો કે 4 અને 2 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો છે 15 મીટર પર સેકન્ડ. ક્લિયર. લાસ્ટ એક્ઝામ્પલ છે આપણો 3.9. જો બહુ ઇન્ટરેસ્ટિંગ રકમ છે. રકમને વાંચો તો એક ટ્રેન છે v જેટલા વેગથી ગતિ કરે છે બરાબર છે. એનાથી વિરુદ્ધ દિશામાં ટ્રેન b છે પણ એ v જેટલા વેગથી ગતિ કરે છે. ટ્રેન a છે એની છત ઉપર એક વાંદરો છે. ટ્રેન a ની ઉપર એક વાંદરો છે પણ ટ્રેન એની ગતિ આ બાજુ છે અને વાંદરો એની વિરુદ્ધ દિશામાં દોડે છે. ટ્રેનની ઉપર વાંદરો ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડે છે. તો એનો વેગ કંઈક આપ્યો છે તમને બરાબર છે. ઓકે આ ત્રણ વસ્તુ આપ્યું છે. ટ્રેન એ આ બાજુ જાય છે, ટ્રેન બી પેલી બાજુ જાય છે, વાંદરો ટ્રેન એ ઉપર એને વિરુદ્ધ દિશામાં દોડે છે. આ ત્રણ કન્ડિશન માટે થઈને તમારે VBA એટલે કે A ની સાપેક્ષે B નો વેગ, VLB L is land જમીન બરાબર છે, B ની સાપેક્ષે જમીનનો વેગ, B ની સાપેક્ષે જમીનનો વેગ, અને ત્રીજું કોઈક અનનોન વ્યક્તિની સાપેક્ષે, કોઈ વ્યક્તિ ત્યાં ઊભો છે એની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો છે બરાબર છે. આ ત્રણ પરિસ્થિતિ આપણે જોવાની છે. ચાલો શરૂઆત કરીએ. આપણે ત્રણ પરિસ્થિતિ કઈ રીતે સોલ્વ થાય છે એ આપણે જોવાનું છે બરાબર છે.
ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલું કરીએ આપણે નંબર 1 અહીંથી સ્ટાર્ટ કરીએ ઓકે નંબર 1 છે v b a a ની સાપેક્ષે બીજો આને લગાડીને vb va આપણે આગળ જોઈ ગયા vb va ઓકે vb કેટલો છે તો કે 90 va કેટલો છે 54 કેટલા થશે 54 ને 6 60 30 30 ને 6 36 કિલોમીટર પર અવર 36 કિલોમીટર પર અવર બરાબર છે તમારી ટેક્સ્ટ બુકમાં જે આન્સર છે ને ટેક્સ્ટ બુકમાં તમને આપ્યો હશે મીટર પર સેકન્ડમાં આપ્યું છે કદાચ બરાબર છે મીટર પર સેકન્ડમાં તમને આન્સર આપ્યો છે ઓકે ઓકે એક વસ્તુ રહી ગઈ આમાં જુઓ જરા ધ્યાનથી ફરી પાછું આપણે યાદ કરો આવો કે એક્ઝામ્પલ આ VA આ VB જો આને આપણે પ્લસ લેતા હોય તો આને કેટલો લઈએ છે માઈનસ આપણે યાદ ભૂલી ગયા તો શું થયું બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો શું થાય વેગનો સરવાળો થાય બરાબર છે સોરી ધ્યાનમાં રહી ગયો બરાબર છે ભૂલ ન થાય ફરી પાછું અહીંયા જોઈએ અહીંયા VB minus V ઓકે પણ VB સમજો કે આને પ્લસ લઈ લો આને હું માઈનસ લઈ લો તમે જે કરો આને પ્લસ લો આને માઈનસ લો કોઈ વાંધો નહીં ફરક કઈ નથી પડવાનો બરાબર છે તમે કહેતા હોય તો આને આપણે પ્લસ લઈ લઈએ તમને એવું થતું હોય કે આને માઈનસ લઈ લો તો આને માઈનસ લઈ લઈએ આપણે ક્લિયર ચાલો તો VB minus V VB કેવા છે પ્લસ માઈનસ VA કેવા છે માઈનસ VA છે જો V ની કિંમત માઈનસ તો શું થયું VB પ્લસ VA જો બે ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને ત્યારે એનો સરવાળો થાય ટ્રીકમાં આપણે શીખી ગયા છે બરાબર છે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ટાઈમ કરો સમજી ચાલો તો VB કેટલો છે 90 પ્લસ આ છે 54 તો 4 9 ને 10 144 કિલોમીટર પર અવર બરાબર ટેક્સ્ટ બુકમાં તમને મીટર પર સેકન્ડ જો મીટરમાં ફેરવો મીટરમાં ફેરવો 144 કિલોમીટર મીટર ને 10 ક્યુબ અવર એના પર સેકન્ડ કરવું છે 1 કલાકની સેકન્ડ કેટલી 3600 અહીંયા 3600 ઓકે અહીંયા હું 1000 લખું છું આ ઓકે 2 0 કેન્સલ તો તમારી પાસે બધું 1440/36 આ આન્સર આવશે મીટર પ્રતિ સેકન્ડ ઓકે મારી પાસે કોઈ જ કેલ્ક્યુલેટર નથી અત્યારે તો મને આનો આન્સર ખબર નથી કેલ્ક્યુલેશનમાં તમે જોઈ લો 1440/36 કેટલું થાય છે ના આન્સર લાગી બરાબર સમજાયું તો આપણો ફર્સ્ટ આન્સર આવી ગયો a ની સાપેક્ષે બીજો વેગ ઓકે નેક્સ્ટ જોઈએ સેકન્ડ શું હતું VLB that means કે VL minus VB બરાબર છે VL minus VB B ની સાપેક્ષે જમીનનો વેગ B ની સાપેક્ષે આની સાપેક્ષે જમીનનો વેગ લેન્ડ લખ્યું છે બરાબર છે તો ઓકે હવે ટ્રેનની ગતિમાં છે ટ્રેનની ગતિમાં છે જમીન તો સ્થિર છે જમીનનો વેગ ન હોઈ શકે બરાબર છે તો જમીનનો વેગ સ્થિર એટલે જમીનનો વેગ કેટલો થશે 0 ઓકે માઈનસ VB VB કેટલા છે ઓકે VB છે 90 તો કેટલો થઈ ગયો માઈનસ 90 કિલોમીટર પ્રતિ અવર ઓકે ફરી પાછો કહું છું માઈનસ નિશાની એ દિશા માટે છે શાની માટે છે દિશા માટે છે મૂલ્ય 90 કિલોમીટર પર અવર જ હશે માઈનસ સાઇન પર ધ્યાન નહીં આપ્યા આપણે એ દિશા માટે છે ઓકે તો આને પણ તમારે સામગ્રી કરવાના મીટર પર સેકન્ડમાં આ રીતે કરી કરવાના ગુણ્યા 1000/3600 કરી દેવાના ગુણ્યા 1000/3600 બરાબર છે ચલો તો નંબર 2 થઈ ગયું ક્લિયર થાય છે લાસ્ટ જોઈએ લાસ્ટમાં શું કહે છે હવે વાંધો આવે છે જો ટ્રેન A ટ્રેન આ બાજુ ગતિ કરે છે બરાબર છે VA જેટલા વેગથી
ઉપર વાંદરો આ રીતે છે, વાંદરાની ગતિ આ બાજુ છે, બરાબર, એ છે vm જેટલો વેગ. હવે અહીંયા જો ટ્રેન સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? જો તમને પૂછ્યું છે કે કોઈક વ્યક્તિ આ જગ્યાએ ઊભો છે, ત્યાંથી ની ટ્રેન આમ જતી દેખાય છે, પણ વાંદરો આ બાજુ દોડે છે, એટલે વાંદરાનો વેગ જોઈએ છે કે મારી સાપેક્ષે તો વાંદરો આમ ગતિ કરે છે, એની ગતિ કેટલી હશે, બરાબર છે. પણ એની પહેલા આપણે જે ટ્રેન ઉપર દોડે છે વાંદરો, એ ટ્રેનની સાપેક્ષે તો વેગ શોધવો જ પડશે, બરાબર છે. જે ટ્રેનની ઉપર દોડે છે વાંદરો, આ ટ્રેનની ઉપર જે વાંદરો દોડે છે એની સાપેક્ષે તો વેગ કેટલો હશે? તો પહેલા શું શોધવું પડશે? તો કે ભાઈ એની સાપેક્ષે વાંદરાનો વેગ, બરાબર છે. તો v n a એની સાપેક્ષે મંકીનો વેગ, બરાબર છે. તો શું થશે? vm માઈનસ va. મંકીનો વેગ કેટલો છે? હવે વેલ્યુ શોધો. મારે કેટલા છે? 18 માઈનસ va કેટલો છે? માઈનસ 54 આપ્યું છે 54 થશે આ રીતે, બરાબર છે? થશે નહીં થાય. એનું કારણ વાંદરો જે ટ્રેન પર દોડે છે, ટ્રેન આમ ગતિ કરે છે, વાંદરો આમ ગતિ કરે છે, વાંદરો ટ્રેનને અડકીને દોડે છે, વાંદરો ટ્રેનથી અંદર નથી જતો, બરાબર છે. તો ટ્રેનની ઉપર જ દોડે છે, તો જેની ઉપર દોડે છે ને એ વસ્તુ સ્થિર કહેવાય. એની માટે હું સમજુ કે આ ટાઇલ્સ ઉપર દોડું છું, તો મારી સાથે ટાઇલ્સ સ્થિર જ છે, બરાબર છે. જેની ઉપર રેને પદાર્થ ગતિ કરે છે, એની નીચેનો જેની ઉપર છે એ પદાર્થ સ્થિર કહેવાય. એની માટે વાંદરો દોડે છે, વાંદરો ગતિમાં છે, ટ્રેન પણ ગતિમાં છે, પણ વાંદરો ટ્રેનની ઉપર દોડે છે, ટ્રેનની ઉપર દોડે છે. તો વાંદરા માટે ટ્રેન સ્થિર થઈ ગઈ, ગતિમાં નથી તે વખતે, એ સ્થિર થઈ ગઈ વાંદરા માટે, આપણી માટે નહીં, બરાબર છે. વાંદરા માટે ગતિ સ્થિર થઈ. તો અહીં શું લખવું પડશે? 0. તો વેગ કેટલો આવ્યો? 18 કિલોમીટર પ્રતિ અવર, બરાબર. કોનો વેગ થયો? વાંદરાનો વેગ. કોની સાપેક્ષે? ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ થયો, બરાબર છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? ચાલો, તો વાંદરાનો વેગ કયો જોઈએ છે? તો વાંદરાનો વેગ શોધવાનો છે આપણે. કોઈ અનનોન વ્યક્તિ ઊભી છે કોઈ જગ્યાએ, કોઈ અનનોન વ્યક્તિ ઊભી છે, એની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો થાય છે તે. તો વાંદરાનો વેગ હવે શોધીએ છે. તો હવે વાંદરાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કોઈ અનનોન વ્યક્તિ ને ઉભી છે, તો એડલ્ટ વ્યક્તિ ઊભી છે, બરાબર છે. તો એના માટે લખું va માઈનસ vm. ઓકે, તો va કેટલો હતો? સોરી, ટ્રેન એની સાપેક્ષે va કેટલો છે? આપણી પાસે છે 54 માઈનસ વાંદરાનો વેગ કેટલો છે? 18, બરાબર છે. થોડી કન્ફ્યુઝન થઈ ગઈ, ફરી પાછું થોડી કન્ફ્યુઝન થઈ ગઈ. સમજો ક્યાં થઈ? આ એ છે ને એ નથી, એ કોઈક વ્યક્તિની સાપેક્ષે છે, બરાબર છે. કોઈ અનનોન વ્યક્તિ સ્થિર ઊભી છે ત્યાં આગળ, એ સ્થિર વ્યક્તિની સાપેક્ષે વાંદરો ગતિમાં છે, વ્યક્તિ સ્થિર છે, એટલા માટે આ એડલ્ટ છે. લખું છું અહીંયા એડલ્ટ, વ્યક્તિ સ્થિર ઊભી છે, એની સાપેક્ષે વાંદરાનો વેગ છે. ઓકે, જો મારી પાસે ટેક્સ્ટ બુક નથી ને એટલે રકમમાં ભૂલ પડે છે. રકમમાં તમને ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ પૂછ્યો છે, બરાબર છે. તો રકમો પ્રમાણે જરા જોતા રહીશું. તો અહીંયા 18 બને છે, તો વાંદરાનો વેગ થઈ ગયો 18, બરાબર છે. ચાલો, તો અહીંયા વેગ કેટલો થશે? હવે જો v હવે ટ્રેન માટે જોઈએ છે. હવે આપણે જે શોધવાનું છે તે વાંદરાની સાપેક્ષે ટ્રેનનો વેગ, બરાબર.
હું ફરી કહું છું, આ જે સવાલો છે ને એ એટલા માટે ગૂંચવણો ભરે થાય છે કે મારી પાસે ટેક્સ્ટબુક અત્યારે નથી, બસ જસ્ટ ડેટા લખી દીધા છે મેં. તો ટેક્સ્ટબુક નથી તો રકમ નથી વાંચી શકતો. ઓકે, તો તમારે સમજી લેવાનું ક્યાં શું છે, કેવી રીતે છે તે. બરાબર છે? ચાલો, તો આપણે અહીંયા વીક સુધી VA છે 54 માઈનસ 18, 54 માઈનસ 18 કરો, 18 ને 20, 20 ને 30, 50 ને 4, 14 ને 36, 36 કિલોમીટર પ્રતિ અવર. બરાબર છે? તો વાંદરાનો વેગ કેટલો હશે? 36 કિલોમીટર પ્રતિ અવર. એને તમે મીટરમાં સેકન્ડમાં કન્વર્ટ કરી શકો છો. બરાબર છે? 36 ગુણ્યા 1000 છેદમાં 3600 કેન્સલ થઈ જશે, 10 આવશે. સમજાય છે? તો આ આપણું થર્ડ એક્ઝામ્પલ. જો થર્ડ એક્ઝામ્પલમાં શું કર્યું કે સૌથી પહેલા આપણે જોયું આને પ્લસ લીધી, આ સાઈન પ્લસ લીધી છે, આપણે યાદ રાખીશું. આને આપણે માઈનસ લીધી છે. બરાબર છે? તો આ કેવું થશે? આ પણ પ્લસ થશે. ચાલો, સૌથી પહેલા VBA એટલે VB માઈનસ VA, તો VB માઈનસ VA કર્યું, સમજાઈ ગયું. સેકન્ડમાં VAB VN માઈનસ VB, જમીન સ્થિર છે એટલે 0 કર્યું, સમજાઈ ગયું. ત્રીજામાં શું કરવાનું છે? વાંદરાનો વેગ. વાંદરાનો વેગ કઈ રીતે શોધવાનો છે? ટેક્સ્ટબુકમાં એકવાર જોઈ લેવું કે ટેક્સ્ટબુક મારી પાસે છે ને, બાકી તો મેં કહી દીધું કઈ રીતે છે. પણ વાંદરાનો વેગ શોધવો છે આપણે. બરાબર છે? તો સૌથી પહેલા શું કરશું કે ભાઈ કોઈ વ્યક્તિ એને જોયો છે, હું એવું ઊભો છું, ત્યાં વાંદરો ગતિ કરતો દેખાય છે. બરાબર છે? તો વાંદરો કેવી રીતે ગતિ કરે? હું સ્થિર છું, વાંદરો આ બાજુ દોડે છે, તો વાંદરાનો વેગ જે છે એ જ હશે, કારણ કે હું તો સ્થિર છું. બરાબર છે? પછી શું છે કે હવે હું ટ્રેનને પણ જોઉં છું. હવે મારી નજર ટ્રેન પર પડી, ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ. કોની સાપેક્ષે? ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ જોઉં છું. હવે એને માટે VA માઈનસ VN કરશો આપણે. ઓકે, તો રકમને સમજીને જરાક એક્ઝામ્પલ કરશો તો વ્યવસ્થિત ખબર પડશે આપણને. ઓકે, તો આ 3 એક્ઝામ્પલ આજે થયા. ફરી પાછા ધ્યાનથી એક્ઝામ્પલ કરી લેવા, સમજી લેવા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું બીજા બધા એક્ઝામ્પલ સાથે. ઓકે, આજે આટલું રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નમસ્કાર.